એક વાર એક ધજા માટે ગુરુ મહારાજે મોકલ્યા. 10 કિલોમીટર જવાનું હતું અને ધજા કરાવીને સાંજના સમયે હું પાછો આવ્યો. ખાણા ઓછા હતા એટલે એકલાને જ મોકલ્યા હતા અને બધા જ એટલા બધા વ્યસ્ત હતા અને જે વ્યક્તિ બધું જ સંભાળતો હતો એ વ્યક્તિ એમ કે હું તમારી જોડે આવું. મેં કહ્યું વાંધો નહીં, જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ચાલ્યા જઈશું. તમે આટલા બધા પ્રોગ્રામોમાં બધા મહેમાનોને સાચવી રહ્યા છો અને બીજું કોઈ આવે એવું નથી, હું એકલો નીકળી જાઉં. અને જે રસ્તે ગયા તો એ રસ્તે પાછા ફરતા નદી કિનારે કેડીએ ચાલતા ચાલતા એ કેડી એક પડી ગઈ અને એ વળી ગયેલી કેડીમાં હું આગળ ગયો અને આગળ એટલી ભેખડો, એટલા પથરાઓ અને કાંટાઓ. સાંજનો સમય, અંધારું થવા આવ્યું અને એ વખતે મને આ ભક્તામણની ગાથા યાદ આવી. આંબો નિધો સુબીત ભીષણ રક્ત ચક્ર પાઠીન પીઠ બેઠો બાળકનો આ ગાથાનો 21 વાર જાપ કર્યો અને મને લાઈટ થઈ કે આ ખોટા રસ્તે આવી ગયા લાગે છે. એ જ રસ્તે પાછો વળ્યો અને જેવો નદી કિનારે આવ્યો ને હકીકતમાં રસ્તામાં કોઈએ કાંટાઓ નાખી દીધા અને આખો રસ્તો બંધ કરી દીધો. જતી વખતે ખુલ્લો હતો અને આવતી વખતે બંધ હતો. પણ પેલા ભાઈએ કીધું કે આ કાંટાઓ હટાવો. સામે એક યોગી મળ્યા અને એમને કીધું આ કાંટાઓ હટાવો અને આ કેડીએ સીધા જાઓ એટલે તમને કામ આવી જશે. ખાલી એ વખતે પૂર્ણ શ્રદ્ધાથી આ ભક્તમણની એક જ ગાથા 21 વખતનો જાપ કર્યો. પણ આવા જીવનમાં આ નિકુંજ ગુરુજીએ ઘણાના જીવનોમાં આવા ચમત્કારો લાવ્યા છે અને ભલે 10 મિનિટ આપણી વધારે થાય પણ આ જે જાપ કરાવ્યો છે અને તમે જે જાપ કર્યો છે, કેવા લોકોએ કેવો જાપ કર્યો છે. ઘરમાં રોજની 20 માળા ગણનારા, 25 માળા પરિવારથી ગણનારા આ નૌકાની સામે જાપ કરે છે. બધાની શક્તિને ભેગી કરી